જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 8 અને જો આપણે આવી ગયા છીએ વાડીએ આજ આપણે વાળવાનું છે પાણી। તો આપણે આવી ગયા છીએ વાડીએ અત્યારમાં અને અત્યારે જો હવે લાઇટ છે જ હમણાં મોટર ચાલુ કરવી ને પહેલાં તો શર્ટ ને એવું બધું પહેરી લઈ અને પછી કરવી કામ વાડીનું। તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક કરી દેજો। અને અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે। તો અત્યારનું વાતાવરણ સરસ છે વાડીનું। આપણે જો ટિફિને લઈ આવ્યા છીએ, ટિફિન અહીંયા મેકી દીધું છે। જો અત્યારે વાગી ગયા છે 9માં થોડીક વાર છે અને આપણે વાળવાનું પાણી બસ થોડીક વારમાં લાઇટ આવતી હશે। તો આપણે જો દવા પણ મેકવાની છે પાણીમાં। તો જો આ દવા છે, આ 2 બોટલ છે દવા અને આ છે એનું પાવડર। તો આ મિક્સ કરવાનું છે અને પાણીમાં ઓગાળવાનું છે। આપણે જો ડોલ લઈ લીધી છે એમાં ઓગાળવાનું છે અને ટીપણું છે, એ ટીપણામાં થોડી થોડી દવા નાખીને પાણી આમાં વાળવાનું છે। જો તો હમણાં લાઇટ આવે પછી પાણી વાળવાનું કરી ચાલુ કરી દીધી ચાલુ અને પાણી આવવા મળ્યું છે ધોરિયામાં। જો ધોળવા મળ્યું છે પાણી જો ધોરિયામાં। આપણો બળદ જો ભરી ગયો છે ત્યાં। તમે કહેશો કે આ બહુ દુબળો છે, પણ આ હવે એનું ગટપણ આવી ગયું છે એટલે એવો થઈ ગયો છે। આપણે હવે બીજા કેરામાં પાણી જાય છે અને આપણે જો શેઢે ધ્યાન કરવા આવ્યા છીએ કે પાણી કેટલેક પૂગ્યું છે। નકર ઓલી ફેર પાણી વાળ્યું તો 1-2 કેરા બાકી રહી ગયા હતા, જોવા ન ગયા હોય ને આપણે ટાઈમ ઉપર હેલા હોય એટલે કોઈક નાના મોટા કેરા આવી જાય અથવા છે તે પાણીનો પ્રવાહ ધીમો પડી જાય તો એ ટાઈમનું ચેન્જ થઈ જાય। એટલે આપણે નક્કી કર્યું છે શેઢે જઈ અને જોઈ આવવાનું જ, નકર વળી પાસે કોરા રહી જાય તો પાછું હેરાન થવાનું થાય। એટલે જો જોવા આવ્યા છીએ તો પાણી શેઢા બાજુ પૂગવામાં છે, થોડુંક રહ્યું છે એટલે આપણે ઘડીક રહીને આખું પાછું વાળી લઈ। જો એટલે પૂગી ગયું છે, જો એટલે પૂગી ગયું છે અને આટલો કેરો બાકી છે। જો એટલું છે બાકી, અહીંયા પૂગી ગયું છે। અને આ કેરામાં પાણી તો ગયું, બીજો કેરો છે શેઢાનો જે કેરો છે એમાં તો પાણી વળી ગયું છે। આપણે જો હાલો તો જો આપણે ધીમે ધીમે પાણી વાળવી છીએ, કેમ કે કેરા ભરાય પછી નાકું વાળવાનું હોય એટલે ધીમે ધીમે એવું જ થયું ને। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને અમે ખેતીવાડીવાળા છીએ તો કમેન્ટ કરજો કે આમાં મારે કેવી મહેનત કરી છે કેવી નહીં। જો આપણી વાડી છે આ, અને ઓલી સાઈડ જો મારા સાસુ સસરા નીંદે છે, જો દેખાતા હશે તમને। તો એવું છે બધું, અમારી વાડી છે। તો હાલો ફટાફટ આપણે જોઈ શેઢે પાણી પૂગી ગયું છે, હવે આપણે જઈ ઓલી બાજુ અને ફટાફટ નાખું વાળી લઈ, નકર પાછો કેરો ભરાઈ જાય તો પાછા એકા બીજા ફૂટી જાય એવું થાય બધું। હાલો જો આપણે પાણી વાળતા હોય તો બગલાભાઈ તો હારે જ હોય। જો અત્યારે આવી ગયા છે બગલાભાઈ અને જો આપણે પાણી વાળતા હોય તો આગળ આગળ રખડે ને એ નાસ્તો કરે ને આપણે પાણી વાળીએ। જો આવી ગયો। જો આમ તો લગભગ હું 4-5 દિવસથી આવું છું તો એ હારે જ હોય। આવી ગયો છે અત્યારમાં અને અહીંયા જો આપણે બળદ છે એ સરે છે, ભાગી ગયો। હાલો હાલો કાંઈ વાંધો નહીં, ભલે ભાગી ગયો, આપણે તો પાણી વાળવાનું જ છે। જો આપણે ધોરિયા મસ્ત મજાનું પાણી આવે છે ને અત્યારમાં તરસ લાગી હતી, પાણી વાળતા હોય એટલે બોટલને એવું કાંઈ હારે ન હોય, આ ધોરિયાનું પાણી જ આપણે પીવાનું હોય। તો પાણી પી લીધું અને મસ્ત મજાની ઝીણી ટમેટી જો અત્યારમાં જડી ગઈ છે। તો હાલો બધાય ટમેટા ખાવા। જો સરસ મજાના ઝીણા ટમેટા છે। જો તો અત્યારમાં હાલો 1-2 ખાઈ નાખી મસ્ત મજાના ઝીણા ટમેટા, કેમ કે આ વાડીના ટમેટા હોય એટલે મજા આવે, સરસ આમ ફ્રીજ જેવા હોય મસ્ત ઠંડા ઠંડા। તો હાલો ટમેટા ખાઈ નાખી। બિચારાનો વજન કેટલો થતો છે। હાલો જો અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે ને આપણે પાણી વાળવાનું ચાલુ છે અને અડધેક પૂગી ગયા છે હજી, અને પછી હવે ઉલાળો લગભગ ખાલી થઈ જાય છે હમણાં કલાકમાં, પછી અડધું કાલ પાવાનું થશે। તો
એવું છે બધું. અને જો અત્યારનું વાતાવરણ છે આમ પવન છે, તડકો નથી બહુ, એટલે સારું છે વાતાવરણ, વાંધો નથી આવે. અને જો સરસ મજાનું ધોરિયામાં આપણે પાણી આવે છે. અને જો આ બધું પી ગયું છે, આ બાજુનો ભાગ પી ગયો છે અહીંયા સુધી. અને જો આ કેરામાં પાણી જાય છે, આપણે કેરામાં જાય છે પાણી. અને અહીંયાથી આ સાઈડનું આપણે પાવાનું છે જો, અને આ સાઈડનું પી ગયું છે, એટલે સેન્ટરમાં સી આપણે અત્યારે. તો હાલો હવે વળાય એટલું વાળવી પાણી, અને પછી થોડી વાર પછી બપોરા કરવાના, કેમ કે 12 વાગી ગયા છે, એટલે 12:30 1 વાગે જમી લેવાનું. આપણે જો આજ તો હાલીને થાકી ગયા, કેમ કે આ શેઠે ને ઓલા શેઠે ને એવું છે બધું. કેમ કે આ શેઠે પાણી કેટલે પૂગ્યું એ આપણે જોવા આવવું પડે, નકર પાછા ક્યારે અધૂરા રહી જાય. જો અહીં પૂગી ગયું છે પાણી, ઓલા શેઠેથી આવ્યું છે પાણી અહીંયા સુધી, અને આ પાણી જો અહીં પૂગી ગયું છે. એટલે આપણે હવે શેઠે પૂગી તા તો પાણી ભેગું થઈ જાય છે, ત્યાં નાખવું આપણે વળાઈ જાય. એટલે આ શેઠો ને ઓલો શેઠો કરવો જ પડે પાણી વાળતા હોય તો. પાછા આમાં ચપ્પલ નથી પહેરાય એમ, એટલે પગ જો હાલી અને તળવાઈ ગયા એવું છે બધું. અને અત્યારે વાગી ગયા છે 12. હાલો આપણે કન્ટિન્યુ પાણી હવારના વાળવી જ છીએ, 8 વાગ્યાના આવ્યા ત્યારના. અને જો આ ઘઉં આપણે કેવા દેખાય છે અહીંથી, પાયેલા આ વગર પાયેલા એવું છે બધું. હાલો તો જો 1 વાગી ગયો છે ને, આપણે આવી ગયા છીએ જમવા. મોટર ઘડીક વાર કરી દીધી છે બંધ, એટલે પહેલાં કીધું જમી લઈને પછી પાણી વાળીશું. નકર જો મોટર બંધ ન કરવી તો 3 થી 4 વાગી છે, કાંઈ નક્કી ન હોય. એટલે આમ તો ઝટકો આવ્યો તો પછી કીધું હવે આપણે નથી ચાલુ કરવી. એટલે આપણે જો આવી ગયા જમવા બેઠા છીએ. જમવામાં જો શાક રોટલી ગોળ ને એવું છે. જો આપણે બાજરીના રોટલા છે, અને વાલનું શાક છે, અને ગોળ છે. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો હાંજ પડી ગઈ, 6 વાગી ગયા છે. હવે આપણે જઈ ઘરે. જો હાથ પગને એવું મસ્ત ધોઈ લીધું, અને હવે આપણે રોડે ચડી જઈએ, પછી ત્યાંથી રાહુલ આવતા હશે. જઈ ઘરે હવે આપણે. હાલો જો આપણે વાડીએથી ઘરે આવી ગયા, અને ઘરે આવી જો ભૂખ લાગી ગઈ તો જો નાસ્તો લઈ આવ્યા છીએ. નાસ્તામાં શું છે જો, નાસ્તામાં છે આપણે મસ્ત મજાની તીખી પાપડી, અને બીજું છે જલેબી. તો હાલો જલેબી પાપડી ખાવા. જો મસ્ત મજાની જલેબી પાપડી. એમાંથી બે કામ્યાબેન બધાને ભૂખ લાગી ગઈ, એટલે એમ પપ્પા લઈ આવ્યા છે. તો પેલા નાસ્તો કરી લઈ, નાસ્તો કરી પછી નાવા. જો કામ્યાબેન આવી ગયા છે નાસ્તો કરવા. કામ્યાબેન રિહાણા હતા પણ માંડ પોલાઈને બેહાડ્યા. કા કામ્યાબેન? કામ્યાબેનને લઈ છે પતંગ, એના પપ્પાને કે મને પતંગ લઈ દો, પણ અત્યારે મોડું થઈ ગયું છે, એટલે દુકાન બંધ થઈ ગઈ હોય, કાલે લઈ દઈશું કામ્યા. અત્યારે જો નાસ્તો કરી દો. પાપડી કામ્યા લીધીશ, ડુંગળી અને જલેબી કામ્યા નોસી ફાવે છે, એટલે જો કામ્યા ડુંગળી લઈ લીધીશ. અને હેમાંશીબેન બેસી ગયા છે. હેમાંશીબેન શું ખાય છે? જલેબી ને પાપડી. કોને મંગાવી? તમે મંગાવી? હે? કોને ખાવાનું મન થયું? મને ભૂખ લાગી હતી. હા મેં મંગાવી દો એમાંથી. મને ભૂખ લાગી હતી, નાસ્તો કરો એટલે કામ્યાને કીધું હાલો જલેબી આપણે ખાવાની છે, એટલે મંગાવી દીધું. કામ્યા મોઢું, કામ્યા આ બાજુ જસલું દેખાઈ ગયું. ખા કામ્યા. હે કામ્યા ભૂખ લાગી છે ને? નાસ્તો પેલા કરી લે કા, પછી રસોઈ તો હજી બાકી છે. હું એમાંથી બનાવું રસોઈમાં? એમાંથી બેન દાળ ભાત નો થાય, હવે મોડું થઈ ગયું, હવે કંઈક જલ્દી થાય બનાવશું. ભજીયા. ઓહો બધું સારું ન ખવાય બહુ પછી. હા બહુ ખવાય સારું પછી. હાલો જલેબી ખાઓ, જલેબી. ક્યાં હાલો બધા જલેબી ખાવા એમ તો કે, પછી બધા કે છે એકલા ખાય. હું ખાવા? જલેબી ફાફડા. ત્યાં તો ખરા એમાંથી બધાને કેવું જ પડે ને ખાવા. હાલો કે ખાવા બધા એમ. હા તમે શું કહેશો? નાસ્તો કરવા ઠીક હાલો બધા ડુંગળી ખાવા એમ નથી કહેતા ને, ડુંગળી લઈને બેઠા છો હે? તો હાલો બધા નાસ્તો કરવા જેવો. નાસ્તામાં આપણે જલેબી પાપડી છે બધું. હાલો બધા નાસ્તો કરવા.